ના 10 માનસ પુત્રો હતા. એમાં એકનું નામ પ્રજાપતિ દક્ષ હતું. એને 1+27 કન્યાઓ હતી. એક કન્યા હતી સતી. એ આદ્ય શક્તિનો અવતાર હતા. એના ભગવાન શિવ સાથે લગ્ન થવા જ જોઈતા હતા. દક્ષની ઈચ્છા ન હતી પણ છતાં લગ્ન થયા. અને સતી છે ભગવાન શિવની સાથે જાજો સમય રહ્યા નથી, કારણ કે પોતાના પિતૃગૃહે યજ્ઞ હતો. ભગવાન શિવનું એમાં અપમાન સહન ન કરી શક્યા, એટલે સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યજ્ઞ ઉત્પન્ન કરી યજ્ઞકુંડીમાં હોમાઈ ગયા અને ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા. તો અને એ સમયે ભગવાન શિવ આવે છે, વીરભદ્ર છે, આવા જુદા જુદા ગણ આવે છે. ભગવાન શિવે સતીના સળગતા દેહને હાથમાં લે છે. ભગવાન વિષ્ણુ એના 51 ટુકડા કર્યા. એ 51 શક્તિપીઠ. ત્યારે સતી એમ કહે છે કે સતી મરત હરિસન વચન બોલા કે જન્મ જન્મ શિવપદ અનુરાગા તે કારણ હિમગીરી ગૃહ જાય જન્મી પાર્વતી તનુ પાઈ. અને બીજો અવતાર એનો પાર્વતીનો થયો. એટલે એક આ સતી અને બાકીની 27 કન્યાઓ હતી. એમાં રોહિણી એ મુખ્ય, એની 26 બહેનો નાની. બધી બહેનોને ખૂબ બધું હતું. નક્કી કર્યું કે આપણે છૂટું નથી પડવું. એવો કેવો ગુણિયલ પતિ ગોતીએ ને આપણે 27 ધારે રહીએ. તો ચંદ્રદેવની સાથે બધું આ ગોઠવું આવ્યું. એટલે ચંદ્રને વાત કરી કે અમે 27 બહેનો સાથે રહીશું. કે કાંઈ વાંધો નહીં, રહ્યો પણ તારે મને મંજૂર છે. પણ રોહિણી ઉપર ખૂબ પ્રેમ રાખતા ચંદ્રદેવ, અને બાકીની 26 ને નારાજ કરી. એટલે એના પિતાને ખબર પડી ગઈ. એના પિતાએ આમ તો પહેલી વાર ઠપકો આપ્યો, ભાઈ આવું ન કરવું જોઈએ, મારી બધી દીકરીઓ સાથે સમાન વ્યવહાર રાખવો જોઈએ. છતાં ચંદ્રદેવ માન્યા નહીં. અને પછી પ્રજાપતિ દક્ષે એને શાપ આપ્યો કે જાત અને ક્ષય થાય. એ દુનિયાનો પ્રથમ ટીબીનો દર્દી એટલે ચંદ્ર, કે 15 દિવસ એની વૃદ્ધિ થાય, 15 દિવસ એનું પછી ક્ષય થાય. પણ એ ક્ષય મીઠો થવા દુનિયામાં હાહાકાર ફેલાઈ ગયો. પછી ભગવાન શિવની પાસે ગયા. ભગવાન શિવ અત્યારની ભાષામાં કહીએ તો MS અને MD બે પદવી છે એમની પાસે. સુપર સ્પેશિયાલિસ્ટ છે. પહેલું ઓપરેશન ગણપતિનું કર્યું, એ મસ્તક કાઢી નાખ્યું, ત્યાં હાથીનું લગાડી દીધું. એટલે સર્જનનું કામ કર્યું, સર્જરી કરી. અને બીજું પછી ચંદ્ર ગયા, એમના મહામૃત્યુંજય મંત્ર ઋષિઓ પાસે કરાવ્યા. અને ભગવાન શિવની જ્યોતિર સ્વરૂપે એવા નાડી થતા છે. ઓ ભાઈ, આટુભાઈ થઈને એટલી વાતની વાર લગાડે, વહેલું આવી જવું જોઈએ ને. હવે હાવ તો નહીં માટે જટાજૂટમાં રાખ્યો ચંદ્રને. એ 15 દિવસ સારું રહે, 15 દિવસ થોડી તકલીફ આવી રહે. ખરેખર આ ચંદ્રદેવ નામના રાજા એ વ્યક્તિ વિશેષ હતા. એવી જ ઘટના બ્રહ્માંડમાં થાય છે. નાસાએ એક તારો શોધી કાઢ્યો. એ બીજી ઓક્ટોબરે ઉદયમાન થાય છે. એ તારાને નામ આપ્યું ગાંધી તારો. અને એ તારાનો 30મી જાન્યુઆરીએ અસ્ત થાય છે. એટલે કદાચ 2-3 હજાર વર્ષ પછી એને ગાંધીજી તરીકે દુનિયાના લોકો ન ઓળખે તો નવાય નહીં. એના જેવી એ વાત છે. એટલે ભગવાન શિવની કૃપા થઈ. એટલે સોમનાથ. ચંદ્રના પિતાનું નામ હતું અત્રિ, માતાનું નામ હતું અનસુયા. એમના 3 પુત્ર હતા. એક ક્રોધી ઋષિ દુર્વાસા, અને પછી 3 દેવોનું સંમિલનીકરણ થઈ ગયું. એમાંથી ગુરુદત્ત થયા. આ 3 એમાં ચંદ્રદેવ ઉપરથી ચંદ્ર વંશ આખો ઉતરી એવો. પહેલાના સમયમાં બ્રાહ્મણોમાંથી ક્ષત્રિયો થતા હતા. આ સોમનાથ મહાદેવનું મંદિર ચંદ્રદેવે સૌ પ્રથમ બાંધ્યું, સોનાનું બાંધ્યું. પછી રાવણ ત્રેતાયુગમાં એણે એ રૂપાનું બાંધ્યું, ચાંદીનું. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વાપર યુગમાં થયા, એણે ચંદ્રનું મંદિર બંધાવ્યું. આમ થતાં થતાં સમય પ્રમાણે જોઈએ તો 4મી, 5મી, 6મી સદીની અંદર મૈત્રક રાજાઓએ અને માળવાના ભોજ રાજાએ સરસ મજાનું મંદિર બંધાવ્યું. એ 13 માળનું મંદિર હતું. એના ઉપર મોટો ધ્વજ ફરકાવવામાં આવે અને વહાણવટું કરનારા નાવિકોને ખબર પડે કે આ સોમનાથ દાદા છે. એટલે એ પ્રમાણે નાવિકો બધા ચાલતા હતા. અને એ 13 માળ અને 56 થંભ હતા, સાગના મોટા મોટા, અને 14 કળશ હતા. એટલે સોમનાથ મહાદેવની અપાર શોભા, અપાર સમૃદ્ધિ, હીરા મોતી માણે. અરે 200 કિલોની તો 200 મણની તો સાંકળ હતી, અને એમાં સોનાની ઘંટડીઓ હતી. અને એ સમયે પણ એવા વૈજ્ઞાનિકો, આપણા ઋષિમુનિઓ હતા કે આવા ખૂણાની અંદર ઘંટ છે, કોઈ પણ આધાર વગર એને રાખવામાં, એવી ગ્રેવિટી એની નક્કી કરવામાં આવેલી હતી. એ ત્યાં ઘંટ હતા. આવું બધું હતું. એટલે વિદેશી આક્રાંતાઓ લલચાયા. વિદેશી આક્રાંતાઓ ને એમાં ઇસ્લામિક આક્રાંતાઓએ, એમાં પહેલું છે એ સિંધનો પ્રશાસક જુનાયદ નામ હતું. એણે એમના ઉપર હુમલો કર્યો, લૂંટફાટ કરી, પાછું બધું વ્યવસ્થિત કર્યું. પછી મોહમ્મદ ગઝનવી આવે છે, જે અફઘાનિસ્તાનનો કહીએ, એ પણ લૂંટફાટ કરે છે. 8 દિવસ સુધી ભયંકર લોહિયાળ જંગ ચાલે છે. ત્યારે પ્રભાસનો કિલ્લો તૂટે છે. 50,000 હિન્દુઓની કતલેઆમ થાય છે.
1.25 મણ જનોઈ ભેગી થાય એટલા બ્રાહ્મણોની કતલેઆમ થઈ. અને એને પછી પરમદેવ નામનો એક રાજા હતો ને, એણે હદેડ્યો મોહમ્મદ ગઝનવીને. અને હમીરજી ગોહિલ જેવા તો ઘણા વીરોએ સોમનાથની સખાતે એ મૃત્યુ સ્વીકારી લીધું, પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. એવા નામી અનામી ઘણા છે. એટલે સોમનાથ મંદિરે જઈએ ને તો હમીરજી ગોહિલને વંદન કરીએ, સરદાર વલ્લભભાઈ પટેલને કરીએ, અને પછી સોમનાથમાં જઈએ તો આપણે એ વંદન સ્વીકારીએ. અત્યારનું જે આ મંદિર છે, અને એ પહેલાંનું હતું, અને એમના પછી એ રાજા ભીમદેવ એમણે એ મંદિરને બનાવ્યું. અને એમના પછી આપણા જૂનાગઢના રાહ વંશના, ચુડાસમા વંશના રાજાઓ, એમાં રા નવઘણે યોગદાન આપેલું છે. એણે લિંગની સ્થાપના કરી. એમના પછી રા ખેંગાર છે, રા માંડલિક છે. આ રા માંડલિક ને રા ખેંગાર ત્યાં એ સમયે મંદિર ધ્વસ્ત કરી અને મસ્જિદ કે આવું બનાવવામાં આવેલું. તો એ કોઈ મુસ્લિમ હાકેમ હતા, એમને ત્યાંથી ખદેડી દેવામાં આવેલા. અને એમના પછી જોઈએ ને તો ધીમે ધીમે આ ગુજરાત છે એ દિલ્હીની સલ્તનત નીચે આવ્યો. અને અલાઉદ્દીન ખિલજી એનો સેનાપતિ આવ્યો. એણે તો એ શિવલિંગ લગભગ 10 ફૂટ ઊંચી હતી, 4 ફૂટ પહોળી હતી, એને તોડી નાખી. એના ટુકડાઓ કરીને ગાડામાં લઈ ગયો. અને ક્યાંય મસ્જિદ બનાવે તો એના પગથિયામાં રાખે. એની એવી વૃત્તિ હતી કે આના ઉપર અમારા મુસ્લિમ ચડીને જાય તો આનું અપમાન થાય. આવા મુઠ્ઠીભર માણસોએ ખરેખર છે ને વર્ગ વિગ્રહ ઊભા કર્યા. અને એમના પછી અકબરના સમયની અંદર એ મહાદેવનું મંદિર મુક્ત થયું. ખરેખર અકબર રાજા સારા હતા. અને મંદિર મુક્ત થયું. પાછી જાહો જલાલીનો યુગ શરૂ થયો. અને એમના પછી ગુજરાતનો જે સૂબો કે હાકિમ કહીએ સુલતાન મુઝફર શાહ, એણે પણ આવું જ કર્યું. અને એમના પછી મોહમ્મદ બેગડો, એણે ધર્મ પરિવર્તન માટે ખૂબ પ્રયત્ન કર્યો. અને માંગરોળના શેખે એને ટેકો આપ્યો. મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું. અને છેલ્લી વાર મંદિર બનાવનાર અહલ્યાબાઈ હોલકર હતા, જે ઇન્દોરની મહારાણી. એણે આ મંદિર કર્યું. અને એ પછી દેશ આઝાદ થયો. સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા. સમુદ્રી જળ હાથમાં લીધું, પ્રતિજ્ઞા કરી કે આ સોમનાથ મહાદેવનું મંદિર, આની પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિર બનશે જ, ભારત સરકારને કરશે. એ જવાહરલાલ નહેરુને ગમ્યું નહીં. રાષ્ટ્રપતિ 11મી મે 1951ના દિવસે રાજેન્દ્ર પ્રસાદ આવ્યા. એમના હસ્તે એ થયું. એને પણ નહેરુ સાહેબે ના પાડી હતી, ન જવાય આમાં, આપણું બિન સાંપ્રદાયિક દેશ છે, આમ છે તેમ છે. છતાં આ બે મહાનુભાવો એનું કંઈ કશું માયના નહીં. અને એ થયું. વલ્લભભાઈ પટેલે જે સ્વપ્ન સેવ્યું હતું ને, એ ખરેખર 1997માં પૂરું થયું. મેરુ મહાપ્રસાદ, જે શંકર દયાળ શર્મા નામના આપણા રાષ્ટ્રપતિ 1997માં કાર્યરત હતા, એણે આવીને ઓપનિંગ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યું આ સોમનાથ મહાદેવ. અને એ પછી અત્યારે તમે એની જાહો જલાલી જોઈ શકો છો. એટલે આવા 12 જ્યોતિર્લિંગ છે. એ માહિની આ એકની વાત કરવાની બાકી હતી. એટલે ખરેખર જે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ ઇવ વંદના મૃત્યોર્મોક્ષી મા અમૃતા. ખરેખર ઘેરેથી નીકળીને આ મંત્ર બોલો તમારી સાયકલ ક્યાંય અથડાય નહીં, કોઈ જગ્યાએ ક્યાંય અકસ્માત નહીં થાય. 4 દિશાઓને, એના જે દિગંતો હોય એને વંદન કરો. અને ભગવાન મહાદેવ તો દેવાધિદેવ મહાદેવ છે. આપણે અહીંયા જુનાગઢની અંદર એ ગિરનાર અધિપતિ ક્ષેત્ર વસ્ત્રાપદેશ્વર મહાદેવ, ભવનાથ મહાદેવ, આ બાજુ ભૂતનાથ મહાદેવ બિરાજે છે. એટલે ખરેખર તો મહાદેવ છે ને એ સુખ આપનાર છે, કલ્યાણ કરનાર છે. લિંગ સ્વરૂપે એની પૂજા થાય છે. તો એ સોમનાથ મહાદેવ વિશ્વવિખ્યાત મંદિર છે. અને ચંદ્ર એના નામ સાથે જોડાયેલું છે. સોમનાથ, સોમના જે નાથ છે તે, સોમ એટલે ચંદ્ર, અને એના નાથા ભગવાન શિવ છે. અને જટાજૂટમાં એને સ્થાન આપી અને બીજના ચંદ્રને સૌ પગે લાગે છે. પેલા ક્ષય થતા ચંદ્રને કોઈ વંદન કરતું નથી. એટલે આવા ભગવાન શિવને આ શ્રાવણ મહિનો છે, સોમવાર છે, મારે જોગાનું જોગ આવવાનું થયું. ખરેખર હું તો સવારે ભવનાથના દર્શન કરીને આનંદ થયો, પણ આ બાલક બાલિકાઓના દર્શન કરી અને અમારા મિત્રોના દર્શન કરી મને ખૂબ ખૂબ આનંદ થયો. ખૂબ ભણજો જીવનમાં, ખૂબ આગળ વધ્યો. આવી શાળાઓ નથી ક્યાંય. ભગવાન શિવની સ્તુતિનો એક શ્લોક બોલી અને આ વાત પૂરી કરીએ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. આ પંચાક્ષરનો છેલ્લો મંત્ર. યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય
દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. જય ભોલેનાથ.